મહેરબાની કરીને દેવા કરીને ગાડીઓ ન લો, દેવા કરીને મકાનો ન બનાવો, દેવા કરીને ધંધા ન કરો. દેવાદાર જેવો વ્યાજનું મીટર જેને માથે ફરતું હોય એના જેવો દુનિયામાં કોઈ દુઃખી નહીં. બાપા કે રોજ દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો અઠવાડિયે ખાજો, રોજ શાક રોટલી ખાજો, પણ જે ભગવાને આપ્યું છે એમાં આનંદ માણીને એમાં સુખિયા રહો. બીજાનું જોઈને આપણી એની નકલ ના કરો, વાદ ના કરો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. શું કરવા? હાથે કરીને આપણે ખોતરીને દુઃખો ઊભા કરીએ છીએ. જેથી ભગવાન પૈસા આપે તેથી ગાડી લાવજો, જેથી ભગવાન આપે તેથી બંગલો કરો, જેથી આપે શું કરવા? ત્યાં આપણે રોડ ઉપર બેઠા છે. અને મહારાજે ચિંતા પોતાના ભક્તને રાખી છે કે મારો ભક્ત જો મારી આજ્ઞામાં રહેશે, ભગવાનની આજ્ઞામાં આપણે વર્તીશું અને મહારાજની નિષ્ઠા હશે તો મારો ભક્ત અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. આ શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. પરંતુ આપણને જલ્દી બીજાનું જોઈએ અનુકરણ કરીએ છીએ. મારે આવી ગાડી લાવવી છે, મારે આવો બંગલો કરવો છે, મારે એના માટે દેવા કરવાના, એના પછી વેત વગરનું બધું કરવાનું અને પછી દુઃખી થવાનું, હેરાન થવાનું અને પછી માગવાનું, હે ભગવાન આમ કેમ કર્યું, હે ભગવાન આમ કેમ કર્યું. તો શ્રીજી મહારાજે કહ્યું છે વ્યવહારિક કાર્ય કરવું તો પણ વિચારીને કરવું. 100 વખત લખ્યું છે કે નહીં શિક્ષાપત્રીમાં? આવક કરતા ખર્ચ કોઈ દિવસ વિશેષ અધિક ના કરવો. મહારાજે લખ્યું છે કે નહીં શિક્ષાપત્રીમાં? પોતાના સગા ભાઈ જોડે કે પોતાના બાપ દીકરા જોડે પણ જ્યારે કંઈ પણ લેવડ દેવડ કરવી તો સાક્ષીએ સહિત લખત કર્યા વિના ન કરવું. મહારાજે લખ્યું છે કે નહીં? હે મારા પૈસા ગયા, કંઈ છે તો કે ના એમને શું એમને? મહારાજની આજ્ઞાઓ લોપીએ છીએ, દુઃખ આવે છે.